હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 6 વિષય ઇંગ્લિશ ગ્રામર એન્ડ કોમ્પોઝિશન એટલે કે અંગ્રેજી ગ્રામર, તેનું ચેપ્ટર 3 ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ચેપ્ટર 3ની સમજ મેળવીશું તથા તેની અંદર આવતા પ્રશ્નોના જવાબની પણ સમજ મેળવીશું. તો ચાલો શીખીએ ચેપ્ટર 3 સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. લેટ અસ લર્ન. ચાલો શીખીએ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે શું. તો રોજિંદી અથવા ટેવવશ થતી ક્રિયા દર્શાવવા માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વપરાય છે, જેને ગુજરાતીમાં સાદો વર્તમાન કાળ કહેવાય છે. ક્યારે વપરાય કે રોજિંદી જે ક્રિયાઓ આપણે કરીએ છીએ દરરોજ અથવા ટેવવશ થતી ક્રિયા એ દર્શાવવા માટે છે એ સાદો વર્તમાન કાળ વપરાય છે. જેના ઉદાહરણ જોઈએ તો પહેલું છે આઈ લર્ન ઇંગ્લિશ, હું અંગ્રેજી શીખું છું. બીજું છે વી પ્લે ટેનિસ, અમે ટેનિસ રમીએ છીએ. અને ત્રીજું છે રવિ રન્સ ફાસ્ટ, રવિ ઝડપથી દોડે છે. હવે તમે અહીંયા જોઈ શકશો કે અહીંયા ક્રિયાપદ, ક્રિયા કરીએ એને ક્રિયાપદ કહેવાય, લર્ન, પ્લે, પરંતુ અહીંયા રનની જગ્યાએ રન્સ આપેલું છે. મતલબમાં જ્યારે હી સી ઇટ એટલે કે ત્રીજો પુરુષ એક વચન આવે છે ને ત્યારે ક્રિયાપદને એસ પ્રત્યય લગાડવો પડે છે, જે સાદા વર્તમાન કાળનો નિયમ છે. તો ત્રીજા પુરુષ એક વચનમાં ક્રિયાપદને અંતે એસ લાગે છે, પરંતુ જ્યારે અંતે ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ આવેલા હોય ને તો એસની જગ્યાએ ઈએસ પ્રત્યય લાગે છે. ઉદાહરણ આપેલું છે વોશ તો વોશિશ, ટીચ તો ટીચીસ, ગો તો ગોઝ. એવી રીતે ક્રિયાપદને અંતે સ્વર પ્લસ વાય હોય એટલે કે છેલ્લો વાય હોય એની આગળનો અક્ષર સ્વર હોય તો ખાલી એસ લાગે છે, પરંતુ છેલ્લે વ્યંજન પ્લસ વાય હોય ને એટલે કે વાયની આગળનો અક્ષર વ્યંજન હોય, અહીંયા તમે આર જુઓ છો તો વાય નીકળી જાય છે એટલે કે વાયના સ્થાને આઈઈએસ લાગે છે. ક્રાય તો ક્રાઇઝ, ફ્લાય તો ફ્લાઇઝ. આ તેનો નિયમ છે. આગળ જોઈએ ટુ બીના ક્રિયાપદના સાદા વર્તમાન કાળના રૂપ છે. આઈ સાથે એમ, યુ સાથે આર, હી સી ઇટ સાથે ઈજ, બાકી બધે આર, યુ આર, ધે આર, વે આર. મતલબમાં બહુવચનમાં બધે આર લાગે છે, તે યાદ રાખવાનું છે. બીજું છે હેવ હેઝના સાદા વર્તમાન કાળના રૂપમાં જોઈએ તો હી સી અને ઇટ આવશે ત્યારે હેઝ લાગશે, બાકી બધે હેવ લાગશે. આઈ, યુ, વી, યુ, ધે. બહુવચનમાં બધે હેવ અને આઈ અને યુમાં પણ ધેવ. મતલબમાં ત્રીજો પુરુષ એક વચન આવશે હી સી ઇટ ત્યારે હેઝ લાગશે. ત્રીજો રોજિંદી અથવા ટેવવશ થતી ક્રિયાઓ દર્શાવવા માટે ટુ પ્લેના ક્રિયાપદના સાદા વર્તમાન કાળના રૂપ જોઈએ તો આઈ તો પ્લે એટલે કે હું રમું છું, પહેલો પુરુષ હોય તો પ્લે, બીજો પુરુષ પણ પ્લે. ક્યારે હી સી ઇટ ત્રીજો પુરુષ અને એક વચન, આ બાકીના બધાય બહુવચન છે, વી, યુ, ધે, ત્યાં બધે પ્લે જ આવશે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. પરંતુ અહીંયા જ્યારે હી સી કે ઇટ ત્રીજો પુરુષ એક વચન આવશે ત્યારે એસ વાળું રૂપ આવશે, એ આપણે યાદ રાખવાનું છે. હવે આપણે ખાલી જગ્યા જોઈએ. કૌંસમાં આપેલા ક્રિયાપદના સાદા વર્તમાન કાળના રૂપ વડે ખાલી જગ્યા પૂરવાની છે. પહેલું એક્ઝામ્પલ આપેલું છે મેહુલ ખાલી જગ્યા ધ બોલ, તો થ્રોઝ ધ બોલ. અહીંયા થ્રો એ ક્રિયાપદ છે, અહીંયા આપણે એસ વાળું રૂપ લગાવ્યું છે કારણ કે મેહુલ એ ત્રીજો પુરુષ એક વચન છે એટલે થ્રોઝ ધ બોલ. હવે ખાલી જગ્યા જોઈએ. સરલા ખાલી જગ્યા ટી ઇન ધ મોર્નિંગ, તો મેક ની જગ્યાએ લખશું મેક્સ ટી ઇન ધ મોર્નિંગ કારણ કે સરલા એ ત્રીજો પુરુષ એક વચન સી છે. બીજું છે ધ કાવ ખાલી જગ્યા અઝ મિલ્ક, તો ગીવ આપેલું છે તો જવાબ થશે ગીવ્સ અઝ મિલ્ક. ત્રીજું છે મિસ્ટર વ્યાસ ખાલી જગ્યા અઝ ગ્રામર, ટીચ આપેલું છે તો ટીચીઝ અઝ ગ્રામર. ચોથું છે વી ખાલી જગ્યા ઇન ધ ઇવનિંગ, સ્ટડી તો સ્ટડીનું સ્ટડીઝ રહેશે કારણ કે વી એ બહુવચન છે, બહુવચનમાં દરેક રૂપમાં કોઈ ફેરફાર થતો નથી. 5 ધ ઓલ્ડ મેન ખાલી જગ્યા ધ રોડ, ક્રોસીસ ધ રોડ. 6 ધ ગર્લ્સ ખાલી જગ્યા ધ ક્લાસરૂમ,
તો ડેકોરેટ ધ ક્લાસરૂમ. જો અહીંયા ધ ગર્લ્સ એટલે છોકરીઓ બહુવચન છે એટલા માટે ડેકોરેટેડ આવશે. 7 અતુલ ખાલી જગ્યા ધ બોલ, કેચની જગ્યાએ થશે કેચીસ ધ બોલ. 8 વી ખાલી જગ્યા ફ્લાવર્સ તો પ્લક ફ્લાવર્સ. 9 ખાલી જગ્યા મધર ખાલી જગ્યા ટુ ધ માર્કેટ એવરી ડે તો ગોઝ ટુ ધ માર્કેટ. 10 રામજી ખાલી જગ્યા અ બસ ડ્રાઇવ્સ અ બસ. 11 ધ એલિફન્ટ ખાલી જગ્યા બનાનાઝ ઇટ્સ બનાનાઝ. 12 હંસાબેન ખાલી જગ્યા ક્લોધીસ તો વોશિસ ક્લોધીસ. 13 વી ખાલી જગ્યા અ લેટર તો રાઇટ અ લેટર કારણ કે વી એ બહુવચન છે. 14 આઈ ખાલી જગ્યા માય ટીથ ઇન મોર્નિંગ તો આઈ બ્રશ ટીથ. આઈ એ પહેલો પુરુષ એક વચન છે એટલા માટે બ્રશ જ આવશે. 15 સોહમ ખાલી જગ્યા ઇન ભાવનગર લીવ્સ ઇન ભાવનગર લીવનું લીવ્સ થઈ જશે. યુગ ખાલી જગ્યા કાઇટ્સ તો ફ્લાઇઝ કાઇટ્સ. 17 ગ્રાન્ડમાં ખાલી જગ્યા ભજન્સ ઇન ધ મોર્નિંગ તો સિંગની જગ્યાએ થશે સિંગ્સ. 18 દેવ ખાલી જગ્યા ધ બોલ રિંગની બદલાઈ થશે રિંગ્સ ધ બોલ. 19 અમિત એન્ડ સેજલ ખાલી જગ્યા ફૂટબોલ તો અમિત એન્ડ સુજલ પ્લે ફૂટબોલ. 20 ધ ડોક્ટર ખાલી જગ્યા મેડિસિન ગીવ્સ મેડિસિન. 21 વી ખાલી જગ્યા ટુ રીડ બુક્સ જવાબ થશે લાઈક. 22 મધર ખાલી જગ્યા વેજીટેબલ્સ મધર એ ત્રીજો પુરુષ એક વચન થશે તો બાઈઝ વેજીટેબલ્સ. 23 દે ખાલી જગ્યા ઇન ધ ક્લાસ તો ટોકનું ટોક જ રહેશે કારણ કે બહુવચન છે. 24 રામ ખાલી જગ્યા સ્કૂલ ઇન ટાઈમ રીચનું રીચીઝ થશે. 25 ધ બોયઝ ખાલી જગ્યા અ ટ્રી તો ક્લિમનું ક્લિમ્બ જ રહેશે કારણ કે ધ બોયઝ એટલે બહુવચન થઈ જશે છોકરાઓ. 26 જોઈએ ધ કેટ ખાલી જગ્યા મિલ્ક ડ્રિંક્સ મિલ્ક ડ્રિંકનું ડ્રિંક્સ થઈ જશે. 27 રામુ ખાલી જગ્યા ધ પ્લાન્ટ્સ તો વોટર્સ ધ પ્લાન્ટ. 28 નીતિન ખાલી જગ્યા ટીવી ઇન ધ ઇવનિંગ તો વોચિસ ટીવી. 29 ફાધર ખાલી જગ્યા હોમ એટ o'clock 7 o'clock કમનું થશે કમ્સ. 30 સેજલ ખાલી જગ્યા ધ ટેસ્ટ પાસીસ ધ ટેસ્ટ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 2 રીરાઇટ ધ સેન્ટેન્સીસ ઇન ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. વાક્યોને સાદા વર્તમાન કાળમાં ફેરવીને લખો. એક્ઝામ્પલ છે કૃષ્ણા ફ્લુ કાઇટ્સ તો કૃષ્ણા ફ્લાઇઝ કાઇટ્સ. એવી રીતે આપણે સાદા વર્તમાન કાળમાં ફેરવીને લખવાના છે. પહેલું દે વિલ મીટ ધ ટીચર સાદા વર્તમાન કાળમાં થશે દે મીટ ધ ટીચર. બીજું છે સંજય વિલ થેન્ક હિઝ ફ્રેન્ડ તો સંજય થેન્ક્સ હિઝ ફ્રેન્ડ. 3 વી સેલિબ્રેટેડ દિવાળી તો વી સેલિબ્રેટ દિવાળી. 4 ધે હેડ અ બ્લુ કાર તો ધે હેવ અ બ્લુ કાર. 5 નીતિન રીચડ ઓફિસ ઓન ટાઈમ તો નીતિન રીચીઝ ઓફિસ ઓન ટાઈમ. 6 ગીતા વિલ ટેલ અઝ અ સ્ટોરી તો ગીતા ટેલ્સ અઝ અ સ્ટોરી. 7 ધ સન રોઝ ઇન ધ ઈસ્ટ ધ સન રાઇઝીસ ઇન ધ ઈસ્ટ. 8 વી વિલ લર્ન સંસ્કૃત તો વી લર્ન સંસ્કૃત. 9 સાહિલ ડ્રેન્ક ટી તો સાહિલ ડ્રિંક્સ ટી. 10 અમિત ઓપન્ડ ધ ડોર તો અમિત ઓપન્સ ધ ડોર. 11 ધ બેબી ક્રાઇડ લાઉડલી ધ બેબી ક્રાઇઝ લાઉડલી. 12 ધ ગર્લ્સ ડ્રુ અ રંગોલી ધ ગર્લ્સ ડ્રો અ રંગોલી. 13 વી વિલ સે અ પ્રેયર તો વી સે અ પ્રેયર. 14 ધ ચિલ્ડ્રન સ્વામ ઇન ધ રિવર ધ ચિલ્ડ્રન સ્વિમ ઇન ધ રિવર. 15 હર્ષ ટ્રાઇડ ટુ રન ફાસ્ટ હર્ષ ટ્રાઇઝ ટુ રન ફાસ્ટ. 16 ધ બોયઝ વોચ્ડ કાર્ટૂન્સ ધ બોયઝ વોચ કાર્ટૂન્સ. 17 રોહન વિલ કમ વિથ અસ રોહન કમ્સ વિથ અસ. 18 અલોક સ્ટડીડ ઇન માય સ્કૂલ અલોક સ્ટડીઝ ઇન માય સ્કૂલ. 19 they will attend the party they attend the party. 20 the fielder will throw the ball the fielder throws the ball. આ રીતે આપણે વાક્ય બનાવી લખીશું. અહીં આપણું ચેપ્ટર
3 પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ 6ના ઇંગ્લિશ ગ્રામરના તમામ ચેપ્ટર્સના વિડીયોઝ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 6 ઇંગ્લિશ નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો